જય માતાજી મિત્રો, 365 એવરો ડેવલોગમાં તમારું સ્વાગત છે. અને આપણે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો હું આવ્યો છું દોરી લેવા માટે. અને દોરીની સાથે સાથે તમને એક ઉમરેઠની નજીક રતનપુરા ગામે બેસ્ટ લોકેશન ફોટોશૂટ અને વિડીયો માટેની આવી છે, તે પણ તમને બતાવવાનો છું એ કઈ જગ્યાએ આવેલી છે. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. આપણે દોરી લઈને પછી નીકળીશું ત્યારે બેસ્ટ ફોટોશૂટ માટેની લોકેશન પણ તમને આ જ વ્લોગની અંદર કહેવાનો છું અને બતાવવાનો છું. લોકેશન પણ તમને લાઈવ બતાવીશ, તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો ચલો પછી આપણે આગળ વધીએ. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છે અને તમને દોરી બતાવી દઈએ. જો તમે આ રીતના બધી દોરી આવેલી છે અહીંયા દુકાને, ઉમરેઠ બજારમાં આવી છે આ દુકાન, તો તમે જ અહીંયા આવીને લઈ શકો છો. અને અમે પણ આવી ગયા છે. આપણે કંઈ ઓળખાણ છે નહીં, પણ આપણે ડાયરેક્ટલી લેવા માટે આવ્યા છે, તો આપણે ત્યાં પણ વ્લોગ બનાવી દીધો છે વિડીયો. તો આ બધી દોરી અહીંયા અવેલેબલ આવેલી છે. તમે મેન બજારમાં આવશો તો તમને આ દુકાન મળી જશે અને અહીંયા વ્યાજબી ભાવ પણ કરી આપે છે. તો તમે અહીંયા બ્લોગમાં જોડાઈ રહો. અને આ રીતની બધી દોરી અવેલેબલ છે, તમને જે ગમે તો અહીંયા ફૂલ સ્ટોક છે, તો અહીંયાથી તમને મળી રહેવાની છે. તો આપણે કોઈ ઓળખાણ એવું કાંઈ વસ્તુ છે નહીં, પણ આપણે ડાયરેક્ટલી લેવા માટે આવ્યા છે. અને અમે કઈ દોરી લઈએ છીએ એ પણ તમને આ બ્લોગની અંદર જણાવી દઈશ. તો તમને આખી દુકાનની દોરી બતાવી દઉં. તો આ રીતની બધી દોરી અહીંયા આવેલી છે. આ બ્લેક સીવામાં આવે છે એ પણ છે. પછી આ બધી 3000 વાળ 2000 વાળમાં બધી દોરી અહીંયા અવેલેબલ આવેલી જ છે. તો તમે જોઈ રહ્યા છો આ રિયાસતની છે. તો પાર દેખાય એ રીતના છે. તો આમાં આપણે છેતરાવાના ચાન્સ ઓછા, કારણ કે પાર આપણને દોરી જોવા મળી જાય છે. એના કારણે આપણે કેટલી છે દોરી આપણને ખબર ઓલરેડી પડી જ જાય. કારણ કે બીજા જે ફિરકા હોય છે તો અમુક વેપારી આપણને છેતરાઈ જાય છે. અમારે પણ 1-2 વાર એવું બન્યું હતું. તો આપણી ઉત્તરાયણ ના બગડે એના માટે તમે પેલી રિયાસત પણ તમે લઈ શકો છો. અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધી 5000 વાળની જ છે. આ ગ્લેન્ડર છે. પહેલાં પણ તમને ગ્લેન્ડર બતાવી. ગ્લેન્ડરની અહીંયા વધારે સ્ટોક અવેલેબલ છે. એની સાથે સાથે બીજો પણ સ્ટોક ફૂલ છે. તો અહીંયા અમે આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. તો અમે બ્લેક પેન્થર દોરી લીધી છે અને પછી એ જોઈશું કેવી નીકળે છે. તો મિત્રો આપણે દોરી લઈ લીધી છે. લઈને પછી આપણે ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે આવ્યા છે. તમને મેં કહ્યું હતું કે આ વિડીયોની અંદર હું તમને બેસ્ટ લોકેશન બતાવીશ વિડીયો શૂટ અને ફોટોશૂટ માટેનું. તો આપણે વિડીયો શૂટ અને ફોટોશૂટ માટેના બેસ્ટ લોકેશન આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમને લોકેશનની વાત કરું તો લોકેશન છે જે ડાગજીપુરાથી આપણે જે ઉમરેઠ રોડ નીકળે છે, તો એ રોડ ઉપર વચ્ચે રતનપુરા ગામ આવે છે. તો ત્યાં વચ્ચે નિહાર આવે છે. તો નિહારે આ લોકેશન આવેલું છે. અને જેને પણ ના જોયું હોય અને જેને પણ જોયું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરતા જજો. અને જેને ના જોયું હોય અને જો આ બાજુ આવવાનું થાય તો આ જગ્યા ઉપર તમે એકવાર આવીને મુલાકાત કરજો. બહુ મસ્ત લોકેશન છે ફોટો અને વિડીયો શૂટ માટેનું. તો અહીંયા ઘણા બધા લોકો વિડીયો શૂટ અને ફોટોશૂટ માટે આવે છે. અને આપણે પણ આજે આવ્યા છે તમને બેસ્ટ લોકેશન બતાવવા માટે. તો હેલો મિત્રો, અત્યારે હું એક બેસ્ટ લોકેશન તમને બતાવવા જઈ રહ્યો છું, જે વિડીયો શૂટ અને ફોટોગ્રાફી માટે સારું છે. તો એ આવેલું છે રતનપુરા. જે આજુબાજુના નજીકના હોય તો એકવાર ના આવ્યા હોય તો આવીને અહીંયા જોઈ લેજો. બહુ મસ્ત લોકેશન છે ફોટો અને વિડીયો શૂટ માટેનું. તો તમને બતાવી દઉં. તો આ બ્લોગમાં તમે જોડાઈ રહો, તમને આખું લોકેશન બતાવી દઉં. તો આ જે તમે જોઈ રહ્યા છો આ પેલી જે રેલવે આવે છે ત્યાંનું છે. અને પછી આ નીલગિરી તમે જોઈ રહ્યા છો. આ રીતનું અહીંયા લોકેશન આવેલું છે. તો વિડીયો શૂટ અને ફોટોશૂટ માટે બહુ બેસ્ટ લોકેશન છે. તો અહીંયા આ રીતના તમે આવી જજો. અને જોડે આપણે નિહાર જાય છે. આ રીતે નિહાર છે. અને અમે તમે જોઈ રહ્યા છો ત્યાં જઈને પણ તમને બતાવી દઈશ. ત્યાં રેલવે જે છે ત્યાં બી ફોટોશૂટ બહુ મસ્ત થાય છે અને વિડીયો પણ મસ્ત ઉતરે છે. તો ત્યાંનું પણ તમને લોકેશન બતાવી દઉં. અને આખું આ રીતે લોકેશન આવેલું છે. તમે જોઈ રહ્યા છો નીલગીરી બધી છે. તો આપણે ઉમરેઠ જતા જે રોડ છે ડાગજીપુરા વાળો, ત્યાં રતનપુરા ગામ આવેલું છે, ત્યાં આગળ જ છે નિહારા. તો નિહારે તમે આવી જશો તો તમને મળી જશે. આ રીતનું લોકેશન આવેલું છે. તો મિત્રો યાર રેલવે આવી છે, તમે ચાલુ જોઈ રહ્યા છો. ગાડી આવી છે. પછી ત્યાં જઈને તમને લોકેશન બતાવું ત્યાં આગળ ફોટોશૂટ અને વિડીયો શૂટ માટેનું કેવું છે. તો મેં તમને દૂરથી બતાવ્યું હતું રેલવેનું. તો અહીંયા આપણે આવી ગયા છે. અને આ રીતના રસ્તો છે અહીંયાથી જવાનું. નીચેથી જવું પડશે. તો આ રીતના આવેલું છે અહીંયા. પહેલાં આપણે રેલવે જોઈ લે અને આપણે ફોટાના ચક્કરમાં આપણને ઉપર પહોંચાડી દે. આ રીતેનું આવેલું છે અહીંયા. આ રેલવે છે. લોકેશન તમે જોઈ શકો છો. આપણા ભાઈબંધને ગુરગુર ફરે છે. અને આ નીચે નહેર છે, તમને જોવા મળી રહ્યું છે.
તો આ નહેર છે અને આ ફોટા પાડવા માટે લોકેશન બહુ મસ્ત છે વિડીયો અને ફોટાશૂટ માટે. અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો હવે આપણે ફોટોશૂટ લઈને હતી અને આ બાજુ પણ નીકળી ગયો છે. અહીં પણ મસ્ત ફોટોશૂટ ને એવું થાય એવું છે. તો ના આવ્યા હોય તો એકવાર આ બાજુ આવવાનું થાય. જેને પણ ના જોયું હોય તો અહીં ઉમરેઠ દાગજીપુરા જે પાછળનો રોડ છે ત્યાંથી જવાય. ઉમરેઠ બાજુ વચ્ચે નહેર આવે ત્યાંથી તમારે આ બાજુ આવી જવાનું. અને જે લોકોએ જોયેલું છે એમને તો ખબર જ છે અહીં આગળ ફોટોશૂટ ને વિડીયો શૂટ માટે બેસ્ટ લોકેશન આવેલું છે. અને રતનપુરા કોઈ દિવસ આવવાનું થાય તો એકવાર મુલાકાત લઈ લેજો અહીંયા ફોટોશૂટ ને વિડીયો માટે. તમને બતાવી દઈએ આગળથી પણ કેવું દેખાઈ રહે છે. આ રીતેનું કમ્પ્લીટ તમને લોકેશન જોવા મળી જશે. એકવાર મુલાકાત કરજો, બહુ જોરદાર છે, જોવાલાયક પણ છે અને વિડીયો ફોટોશૂટ માટે તો બહુ બેસ્ટ લોકેશન. રતનપુરા ગામનું નામ રતનપુરા. તો મિત્રો એ જ રોડ ઉપર બીજું એક લોકેશન આવેલું છે ઓડ જે રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યાં આગળ પણ થોડું ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે સારું લોકેશન છે. તો તમને આખું રેલવે સ્ટેશન પણ બતાવું અને ફોટોશૂટ અને વિડીયો શૂટ માટેની જગ્યા પણ બતાવું. તો ફાઇનલી આપણે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. તો અત્યારે કોઈ દેખાઈ નહીં રહ્યું આ બાજુ. તો પેલી સાઈડે બધા લોકો છે. તો અહીં આગળ પણ ફોટોશૂટ અને વિડીયો શૂટ થાય એવું છે. તો આમાં તમને રિવ્યૂ કરું તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા રેલવે સ્ટેશન આવેલું છે. અને પછી આ જે ઓડ રેલવે સ્ટેશન કહેવામાં આવે છે પણ ગામ ગંગાપુરા છે ત્યાં નજીકમાં ગંગાપુરા ગામમાં આવેલું છે પણ ઓડ રેલવે સ્ટેશન તરીકે એના ઓળખવામાં આવે છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા બધું ડેકોરેશન બાગનું એવું કરેલું છે. તો અહીંયા પણ તમારે વિડીયો શૂટ અને ફોટોશૂટ માટેની બેસ્ટ લોકેશન આવી છે. તો હવે અમારા બ્લોગ જુઓ અને આવી નવી વિડીયો અમે લઈને આવતા રહીએ છીએ. કોઈ પણ સારી આવી જગ્યા હોય તો અમે બ્લોગ અપલોડ કરતા રહીએ છીએ. તો અમારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને આવી નવી અમે વિડીયો લઈને આવતા રહીએ છીએ. તો આ બ્લોગમાં તમે જોડાઈ રહો. અને આ બેસ્ટ લોકેશનની વાત કરું તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા લોકેશન છે. અહીંયા પણ વિડીયો શૂટ અને ફોટોશૂટ આપણે બહુ મસ્ત થાય એવું છે. અને પણ તમે આ બીજું બી જોઈ રહ્યા છો તો આ રીતના અહીંયા ડેકોરેશન કરેલું છે. હમણાં નવું આ ડેકોરેશન બધું થયેલું છે. રેલવે સ્ટેશનને રિનોવેશન કરે બહુ ટાઈમ થયો નથી. તો આ રીતના અહીંયા લોકેશન આવેલું છે. અને અહીંયા અમે થોડી વાર બેઠા હતા તો અહીંયા આપણે રેલવે પણ આવી ગઈ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો રેલવે આવી ગઈ છે. તો અમે થોડી વાર બેઠા હતા તો અહીંયા રેલવે આવી તો અમે જોઈને પછી જઈએ એ રીતના વિચારીને પછી અહીંયા બેસી ગયા છે. તો 5-10 મિનિટ થોડો આરામ કર્યા પછી ફોટોશૂટ ને વિડીયો શૂટ આપણે પણ અહીંયા કરી લીધું છે. પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા. તો પછી આપણે ઘરે આવીને પતંગો જોવા માટે જવાનું હતું. તો તમે અહીંયા જોઈ રહ્યા છો આ રીતના આપણે પતંગો છે. તો અહીંયા આપણે પતંગો લેવાની છે. તો આજે આપણે પતંગો જોવા માટે આવ્યા છે અને બીજા બ્લોગમાં આપણે પતંગો લેવાની છે. તેની અંદર ભાવ ને બધું પણ તમને પતંગનો ભાવ અને ક્વોલિટી નેક્સ્ટ વ્લોગમાં તમને કહીશું. તો અમારા વ્લોગ જોવાના ભૂલતા નહીં. નેક્સ્ટ વ્લોગની અંદર ભાવ અને ક્વોલિટી આવી જશે.